સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા આયોજિત 44મી પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રા અષાઢી સુદ બીજ સંવત 2082 ને ગુરુવારે શ્રી બાલકનાથજી મંદિરથી પ્રસ્થાન થઈ મોડાસાના નિયત રૂટ મુજબ નગરયાત્રાએ પ્રભુ શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી રથમાં સવાર થઈ ધર્મપ્રેમી પ્રજાને આ દિવસે સામેથી દર્શન આપવા પધાર્યા। અરવલ્લી જિલ્લાની ધર્મપ્રેમી પ્રજાએ આ નગરયાત્રામાં નીકળેલ પ્રભુ શ્રી જગન્નાથજીના દર્શનનો લાભ લઈ આશીર્વાદ મેળવ્યા। આ રથયાત્રાનું પ્રસ્થાન શ્રી બાલકનાથજી મંદિરથી અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી મિલનજી, અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજા તથા મહંત શ્રી ધનગીરી બાપુ દેવરાજ ધામ દ્વારા કરવામાં આવ્યું। મહંત શ્રી વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીએ રથયાત્રામાં હાજરી આપી શોભાયમાન બનાવી। વિશેષ ઉપસ્થિતિ ભુવાજી શ્રી ચેતનભાઈ ગોગાધામ ગારુડી જોવા મળ્યા। આ શ્રી પ્રભુ જગન્નાથજીની નગરયાત્રામાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ભેમાપુર દ્વારા આદિવાસી વસ્ત્ર સાધન સાથે સુશોભિત ટીમે ધર્મપ્રેમી પ્રજાના દિલ જીતી લીધા। અમદાવાદથી આવેલ સોનલબાની દીકરીઓની ટીમે તલવારબાજીથી સૌને આકર્ષ્યા। ખાસ કરી આ વખતનું નવું નજરાણું આકાશમાં ઉડતું 5 ફૂટનું ડ્રોન, જેની સાથે સૂકા હનુમાનજીની મૂર્તિ અને આ ડ્રોનમાંથી પ્રભુજી જગન્નાથજીના રથ ઉપર તથા ધર્મપ્રેમી પ્રજા ઉપર ફૂલ વર્ષાએ સૌને નિહાળી આનંદ માણ્યો। રથયાત્રાના નિયત રૂટ ઉપર ઠેર ઠેર પાણી, શરબત, આઈસ્ક્રીમ ની રેલમછેલ જોવા મળી અને રથયાત્રામાં જોડાયેલા તમામ ભક્તોએ આનો લાભ લીધો। ખાસ કરી મોડાસા 4 રસ્તા ઉપર મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જબરજસ્ત આઈસ્ક્રીમ પીરસવામાં આવ્યો। આ એક કોમી એખલાસ અને ભાઈચારાના સંદેશરૂપી એક પ્રેરણા સ્થાપિત થઈ। મુસ્લિમ બિરાદરો પણ 4 રસ્તાથી રથયાત્રામાં જોડાઈ એક ભાઈચારાનો સંદેશ પહોંચાડ્યો। સૌથી વધારે ચિંતા સાથે જો સહકાર આપ્યો હોય તો તે અરવલ્લી જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર તમામ જિલ્લાની પોલીસ છે। છેલ્લા 1 મહિનાથી સતત કાર્યશીલ જિલ્લા પોલીસ અને વારંવાર આ બાબતની ચિંતા કરી મીટિંગોનો દોર સતત ચાલુ રાખી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજા રૂબરૂ હાજર રહી શાંતિ સમિતિની મીટિંગ કરી હતી। શાંતિપૂર્ણ રીતે કોમી એખલાસમાં સમયસર રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ દ્વારા સતત મહેનતથી આ પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિર પહોંચી। સૌથી મહત્ત્વની બાબત, પ્રભુ જગન્નાથજીની રથયાત્રા મોડાસા નગરમાં નીકળતા પહેલાં સૌ મોડાસાના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નોકરિયાતો, વકીલો, બિલ્ડરો તથા સૌ નાના મોટા વેપારીઓનું દાનરૂપી જે હર હંમેશ સહકાર મળે છે, જેના કારણે આ ભવ્ય રથયાત્રાનું આયોજન થઈ શકે છે। મોડાસા નગરની પ્રભુજી જગન્નાથજીની આ નગરયાત્રાને સફળ બનાવનાર સૌને રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસાર તથા ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। અત્યારે મોડાસા શહેરની રથયાત્રાનું પ્રસ્થાન હમણાં જ થયું છે। ટોટલ અમે 500 પોલીસ અને અન્ય હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સાથે બંદોબસ્ત કરી રહ્યા છીએ। આ ઉપરાંત જિલ્લાના અન્ય ભાગોમાં જ્યાં જ્યાં રથયાત્રા છે ત્યાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે। બંદોબસ્ત ઉપરાંત અમારી પાસે અહીંયા સીસીટીવીનું નેટવર્ક છે। પ્રાઇવેટ સીસીટીવી પણ અમે એની સાથે જોડાણ કર્યું છે। ઉપરાંત આપ જોઈ રહ્યા છો ડ્રોનથી પણ સર્વેલન્સ ચાલુ છે। ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, ઘોડેસવાર પોલીસ આ બધાની સાથે શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનો પ્રસંગ પૂરો થાય એવી પોલીસની પૂરેપૂરી તૈયારી છે।